ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પાર્ટ 1માં એટલે કે ચેપ્ટરની શરૂઆતમાં એટલે સંબંધ અને વિધેયમાં એક ટોપિક જોયો છે, સંબંધ, રિલેશન. હા, રિલેશન એટલે શું હતું? પહેલાં A ક્રોસ B કરવાનું, બે ગણ આપ્યા હોય તો A ક્રોસ Bનો કોઈ પણ ઉપગણ લો, A ક્રોસ Bના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય છે. અને એના માટે એ લોકો સંકેતમાં કેપિટલ R વાપરેલો છે, R ફોર રિલેશન. ઓકે, આટલું આપણે જોયેલું અને સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરી દીધેલી, એમાં એકાદ દાખલો ગણેલો. તો હવે આજે હું સ્વાધ્યાય 1.1માં આગળ જઉં છું. ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી હોય, પેજ નંબર 5, સ્વાધ્યાય 1.1. એમાં પહેલો દાખલો જે છે એ પહેલા દાખલાની અંદરથી આપણે આઈ થિંક પહેલાનો કયું ગણેલું? પહેલું જ ગણેલું છે, બરોબર. હવે એમાંથી હજુ એકાદું વધારે તમને ગણવું. આપણે સપોઝ એમાંથી જ હજુ કોઈ એકાદ દાખલો લઈએ, રાઈટ. 1.1માં દાખલા નંબર 1. હવે એમાંથી હું લઉં છું ત્રીજું. ઓકે, હવે એની રકમ આવી છે ત્રીજામાં કે ગણ A બરાબર આપે છે 1 2 3 4 5 6. ગણ A બરાબર 1 2 3 4 5 6. આવો ગણ A આપ્યો છે અને એના પર વ્યાખ્યાયિત સંબંધ R ઇઝ ઇક્વલ ટુ, સંબંધ R ઇઝ ઇક્વલ ટુ, ઓકે. સંબંધ આવે એટલે હંમેશા ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં આપેલું હશે XY, કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે, કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે. ઓકે, આ રીતના તમને આપેલું છે સંબંધ. હવે એકચ્યુઅલમાં આપણે શું કરવાનું કે પહેલા છે ને આ ગુણધર્મની રીતે આપે છે, y એ x વડે વિભાજ્ય છે. તો પહેલા તો એના પ્રમાણે તમે યાદીની રીતે લખી નાખો ને તો તમને ઈઝી પડી જાય. ઓકે, યાદીની રીતે લખો તો R બરાબર R ઇઝ ઇક્વલ ટુ, હવે આ ગણ A ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે ને ગણ A ઉપર વ્યાખ્યાયિત સંબંધ એટલે A ક્રોસ A લેવાનું. યાદ છે ને મેં કહેલું? તો A ક્રોસ A, ને A ક્રોસ A માં ટોટલ 6 છે એટલે 36 ક્રમયુક્ત જોડ હશે. હવે એ 36 ક્રમયુક્ત જોડમાંથી કઈ કઈ આવશે એ તમારે વિચારતા જવાનું. જો 1 1 1 2 1 3 એ બધી ક્રમિક જોડ મોઢે વિચારો. એ ક્રોસ એ આખો લખવાની જરૂર નથી. હવે પહેલું લો, ધારો કે 1 1, તો y એ x વડે વિભાજ્ય છે એટલે આમાં 1 1, તો 1 1 વડે વિભાજ્ય છે તો એ સાચું છે એટલે 1 1 લેવાય. પછી 1 1 પછી જો 1 2, તો 1 2 લખો તો 1 2 માં શું થાય? y બરાબર 2 આવ્યું અને x બરાબર 1 આવ્યું. 1 2, હા, ધ્યાન આપજો. જેને પણ તકલીફ પડતી હોય એના માટે હું એવું હોય તો એક અહીંયા લખું, જો 1 2. હવે આ આવે કે ના આવે? તો આ રીતે બોલવાનું, y x વડે વિભાજ્ય છે એટલે કે 2 ને 1 વડે ભાગ, 2 એ 1 વડે વિભાજ્ય છે. તો 2 1 વડે વિભાજ્ય છે, 2 ને 1 વડે ભાગી શકાય તો ભાગી શકાય. એ રીતે 1 1 1 2, પછી 3 1 વડે વિભાજ્ય છે, એ પણ સાચું. 4 1 વડે વિભાજ્ય છે, પછી 5 પણ 1 વડે વિભાજ્ય છે, પછી 6, બરોબર, 6 પણ 1 વડે વિભાજ્ય છે. એટલે આટલી તો આવી ગઈ. પછી 2 થી સ્ટાર્ટ કરો. તો હવે જો 2 1 લખો તો 2 1 ના આવે. 2 1 કેમ ના આવે? કારણ કે 2 1 નો મતલબ શું થયો? 1 ને 2 વડે ભાગી શકાય, એવું થયું ને. 1 એ 2 વડે વિભાજ્ય છે, તો 1 એ 2 વડે વિભાજ્ય નથી, એનો મતલબ કે 2 1 આવે નહીં. તો 2 1 પછી આવે 2 2, તો 2 2 આવે કારણ કે 2 વડે વિભાજ્ય છે. પછી 2 3 ના આવે, રાઈટ. હવે સમજણ પડવા માંડી હશે. 2 3 ના આવે. પછી 2 4, તો 4 એ 2 વડે વિભાજ્ય છે એટલે 2 4 આવે. પછી 2 5 ના આવે કારણ કે 5 ને 2 વડે ના ભાગી શકાય. પછી 2 6 આવે, 2 6. ઓકે, ત્યાર પછી
3 થી સ્ટાર્ટ કરો 3 1 તો 3 1 ના આવે કારણ કે 1 ને 3 વડે ના ભાગી 3 2 પણ ના આવે 3 3 આવે 3 3 આવે 3 ને 3 વડે ભાગી શકાય પછી 3 4 ના આવે 3 5 ના આવે 3 6 આવે કારણ કે 6 ને 6 એ 3 વડે વિભાજ્ય છે પછી 4 થી સ્ટાર્ટ કરો તો 4 1 ના આવે 4 2 ના આવે 4 3 ના આવે 4 4 આવે 4 4 ત્યાર પછી 4 5 ના આવે એટલે કે 5 ને 4 વડે ના ભાગી શકાય પછી 4 6 આવે 4 6 પણ ના આવે કારણ કે 6 ને 4 વડે ભાગી શકાતો નથી ધ્યાન આપજો 6 પણ 4 વડે વિભાજ્ય નથી એટલે 4 નું પત્યું પછી 5 લો તો 5 1 5 2 5 3 5 4 કશું ના આવે સીધું 5 5 5 5 આવે કારણ કે 5 ને 5 વડે પછી 5 6 ના આવે ત્યાર પછી સીધું 6 માં આવી જાઓ તો 6 1 6 2 6 3 6 4 6 5 કશું ના આવે ડાયરેક્ટ 6 6 આવે ઓકે તો હંમેશા છે ને ઘણી વખત આ લોકો પેલું બીએસઆ વાળા કે કુમાર તમે જે પણ યુઝ કરતા હો તો ઘણીવાર એ લોકો આવી રીતે લખીને આપણે યાદીની રીતે નથી લખતા યાદીની રીતે લખતા નથી અને સીધું ગણે છે તો એમાં શું થાય કે તમારે મોઢે વિચારવું પડે એની બદલે એકવાર થોડું ટાઈમ કાઢી અને એકવાર બધા ક્રમયુગ જોડે લખી કાઢી હોય અને હવે તમે વિચારો કે સ્વવાચક સંમિત અને પારંપરિક તો તમને આમ ઇઝીલી મળી જાય બધું તમારી સામે જ પડ્યું છે તો હવે સ્વવાચકતાની વાત કરો ઓકે હવે પહેલું સ્વવાચકતા હવે સ્વવાચકતા એટલે શું ખબર છે ને કે એ ફોર એ આવું હોવું જોઈએ આ તમારે યાદ રાખવાનું બિલોંગ્સ ટુ આર આવું હોવું જોઈએ ઓકે રાઈટ મને જેબરસને પૂછેલું કે કઈ રીતે લખવું તો આજે હું એક બે દાખલા ગણીશ તો હું જોજો કે કઈ રીતે લખાય છે તમને આઈડિયા આવશે આવું હોવું જોઈએ એટલે આ બધી કિંમતો અંદર આવી જોઈએ એ ટાઈપની તો જો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 અહીંયા બધી જ છે ખ્યાલ આવ્યો કે નહીં હા આપણે જોઈ શકીએ છીએ અહીં આર માં બરોબર સંબંધ આર છે એ સંબંધ આર માં આ બધું જ છે હા ઉપરોક્ત ગુણધર્મ જો કે તમે 1 1 2 2 એન્ડ સો ઓન બધા જો 6 6 આ બધા જ આવેલા છે ખ્યાલ આવ્યો કે નહીં આવેલા છે અથવા એને આપણે આવું આવી રીતે ના લખવું હોય તો તમે એક કામ કરો આ રીતે લખો અહીં આ રીતે લખો આપણો જે દાખલો છે એમાં તમે જુઓ કે 1 1 2 2 એન્ડ સો ઓન 6 6 આ બધા જ બિલોંગ્સ ટુ આર છે બધા આર માં આવેલા છે એનો મતલબ કે પહેલા ગુણધર્મનું પાલન થયું કારણ કે 6 6 1 2 3 4 5 6 બધા માટે ફોર ઓલ એટલે પાલન થયું એનો મતલબ કે સંબંધ આર કયો સંબંધ છે તો કે સ્વવાચક છે ત્યાર પછી સંમિતની વાત કરો સંમિતતા હવે સંમિતતામાં શું હોવું જોઈએ એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ બરોબર સંમિતતા એટલે શું કે જો ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એ બી બિલોંગ્સ ટુ આર implies BA belongs to R બરોબર આ સંમિતતાની વ્યાખ્યા છે આ થવું જોઈએ ઓકે તો હવે તમે જુઓ કે હું આમાંથી 1 2 લઉં તો 1 2 લો તો 2 1 અંદર હોવું જોઈએ 1 3 લો તો 3 1 હોવું જોઈએ 2 4 લો તો 4 2 હોવું જોઈએ તો તમે જુઓ કોઈ પણ આમાં શું જ્યારે તમને ઓબ્ઝર્વેશનથી ખબર પડે કે ભાઈ જો 1 2 છે પણ 1 2 પછી 2 1 છે નહીં એટલે એક તમને એવું એક્ઝામ્પલ મળી ગયું જેમાં
આ સંમિતતાના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે તમારે ખાલી એક્ઝામ્પલ જ લખી કાઢવાનું, એક જ ઉદાહરણ આપી દેવાનું, ભાઈ જો આ નથી એટલે વાર્તા પૂરી, એટલે કહી દેવાનું કે સંમિતતાનું પાલન થતું નથી. સિમ્પલ. ઓકે. એટલે અહીં જો તમે R માં તમે શું કહો છો કે ભાઈ 1 2 belongs to R છે, પરંતુ 2 1 does not belongs to R. 1 2 છે અને 2 1 નથી. એનો મતલબ શું થયો? એક ઉદાહરણ આપ્યું એટલે ફિનિશ. તમે કહી દેવાનું કે માટે સંબંધ R એ સંમિત સંબંધ નથી. ઓકે. ત્યાર પછી ત્રીજું પારંપરિકતાની વાત કરું. પારંપરિકતા. હવે પારંપરિકતા માટે શું થવું જોઈએ? તો કે ભાઈ AB belongs to R, ABC belongs to A માટે પારંપરિકતાનો ગુણધર્મ આવો છે કે ભાઈ AB belongs to R, BC belongs to R અને implies AC belongs to R. આવું થવું જોઈએ. રાઈટ. હવે આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ આમાં ચેક કરો કે બધું થાય છે કે કેમ. તો અહીંયા તમે જુઓ કે 1 2 તો જેમ AB તો BC લેવાનું, તો 1 2 લો તો એની સાથે તમે બે વાળું કોઈ બી લઈ શકો. 1 2 તો એની સાથે 2 4 લો, તો 1 2 અને 2 4 લો તો 1 4 આમાં આવવું જોઈએ, તો છે. ઓકે. પછી એવી રીતે બીજું કોઈ પણ ચેક કરો. તમે સપોઝ કે ભાઈ આ લો 1 1, એટલે 1 1 લો તો 1 1 ની સાથે પછી બીજું 1 વાળું કોઈ બી લઈ શકો, એટલે 1 1 1 6, તો એમાંથી 1 6 આવે. ખબર પડે છે? પછી 2 2 તો 2 2 ની સાથે 2 6 લેવું પડે, કે AB અને BC વિચારવાનું. AB BC અને AC પાછું અંદર ને અંદર હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલે સપોઝ તમે 2 2 4 લીધા, તો 2 4 લીધા તો પછી અહીંયા 2 4 તો 4 4, અને 2 4 અને 4 4 એમાં હોય તો પછી એમાંથી 2 4 એમાં આવવા જોઈએ. તો 2 4 અંદર છે, એટલે એમ જોવા જશો ને તો ફોર ઓલ અહીંયા થાય છે. તો આપણો સંબંધ આપેલો R છે, અહીં જે સંબંધ R આપેલો છે, હા, એ સંબંધ R માં ઉપરોક્ત ગુણધર્મનું, બરોબર છે, એ ઉપરોક્ત ગુણધર્મ જે છે એ ગુણધર્મનું પાલન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. એટલે આ જે છે એનું પાલન થાય છે. પછી એમાં બધા ઉદાહરણો લખવાની જરૂર નહીં કે દરેકને બતાવવાનું નહીં. દાખલા તરીકે એકાદું ઉદાહરણ બતાવી દો કે ભાઈ દાખલા તરીકે તમે કહો કે ભાઈ જો 2 4 belongs to R. હવે 2 4 ની સાથે તમે 4 વાળો બતાવી દો, 4 4 belongs to R, તો implies 2 4 4 4, તો શું કહેશો? 2 4 belongs to R. આવું જોઈ શકાય છે. એન્ડ સો ઓન. અન્ય બધા જ માટે ફોર ઓલ ABC belongs to A તમે ચકાસી શકાય છે. ઓકે. અને એનો મતલબ કે માટે સંબંધ R એ પારંપરિક સંબંધ છે. આવું એકાદું ઉદાહરણ બતાવી દેવાનું અને પછી એવું કહી દેવાનું કે આ બધા માટે થાય છે, ફોર ઓલ. ઓકે. આટલું ક્લિયર થાય છે? રાઈટ. ચાલો હવે ત્યાર પછી એ જ દાખલા નંબર 1 છે ને, એ દાખલા નંબર 1 માં પાંચમો દાખલો. પહેલાનો મેં ત્રીજો લીધું, પહેલાનો પાંચમો. પહેલાનો પાંચમો જે છે ને એ એકચ્યુઅલમાં MCQ માં એમાં પૂછાયું છે.
પણ એમાં લખવાનું આવે ને તો એમાં વિગત એવી આપી છે કે તમારે આમ ગાણિતિક સ્ટેપ કરતાં થોડું આમ વાર્તા જેવું નિબંધ લખવાનો હોય ને એવું લાગે. હવે એની રકમ વાંચો. શું કહે છે કે કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ એ, એટલે ગણ એમાં શું આપ્યું છે? કોઈ એક ચોક્કસ સમયે નગરમાં વસતા મનુષ્યો, આવો ગણ એ આપ્યો છે. ગણ એ તો કે કોઈ એક ચોક્કસ સમયે નગરમાં, બરોબર, નગરમાં વસતા મનુષ્યો. ઓકે, આ રીતના આપ્યું છે. કોઈ એક ચોક્કસ સમયે નગરમાં વસતા મનુષ્યોનો ગણ. રાઈટ. હવે એમાં જે પ્રશ્ન પૂછ્યા છે એમાં 5 ABCDE 5 આપ્યા છે. હા, હવે એને છે ને તમારે કઈ રીતે વિચારવાનું એ ધ્યાનથી જોજો. એનું સપોઝ હું પહેલું લઉં, એમાં પહેલું. હવે એમાં પહેલામાં આવું આપ્યું છે સંબંધ R બરાબર XY કે જ્યાં X અને Y એક જ સ્થળે કામ કરે છે. R ઇઝ ઇક્વલ ટુ XY કે જ્યાં X અને Y એક જ સ્થળે કામ કરે છે. આવું આપેલું છે. હવે આમાં સ્વવાચક ચેક કરવું હોય, સ્વવાચક, હા, તો પહેલું સ્વવાચકની વાત કરું તો સ્વવાચકમાં શું થાય? આમાં XY છે એની બદલે સ્વવાચકમાં શું છે? XX. હા, તો જો XX belongs to R લઉં, XX belongs to R નો મતલબ શું થાય? XX belongs to R એનો અર્થ શું? XY નો મતલબ એવો છે કે X અને Y એક જ સ્થળે કામ કરે છે. તો XX belongs to R નો અર્થ શું થાય? ઇમ્પ્લાઇઝ X અને X આવું કહેવાય ને, એક જ સ્થળે કામ કરે છે. તો એ તો સાચું જ છે ને. X અને X તો બે એક જ વ્યક્તિ છે. એક જ વ્યક્તિ હોય તો એક જ સ્થળે કામ કરતી હોય ને. ઓકે, દાખલા તરીકે મારી વાત કરું તો હું સેન્ટ ઝેવિયર્સમાં જોબ કરું છું, તો હું સેન્ટ ઝેવિયર્સમાં હું અને હું સેન્ટ ઝેવિયર્સમાં જાઉં, પછી બીજે ના હોઉં. X અને X એક જ સ્થળે કામ કરે છે. રાઈટ. એટલે માટે સ્વવાચક છે. સ્વવાચક છે. બરાબર. ત્યાર પછી ઓકે, બીજું આવે સંમિત. સંમિતમાં હવે તમે કહો કે XY belongs to R implies YX belongs to R સાચું જ છે. કેમ? આ સત્ય છે. કારણ કે એને શબ્દોમાં બોલો તો આ સત્ય છે. એને શબ્દોમાં બોલો, XY belongs to R નો મતલબ શું? X અને Y એક જ જગ્યાએ કામ કરે છે. તો X અને Y એક જ જગ્યાએ કામ કરે તો Y અને X પણ એક જ જગ્યાએ કામ કરે ને. સિમ્પલ. હા, એટલે કારણ કે આને બીજી રીતે લખવું હોય તો શું કહેવાય? X અને Y જો એક જગ્યાએ કામ કરતા હોય, X અને Y એક જ સ્થળે કામ કરે તો ઇમ્પ્લાઇઝ Y અને X પણ એક જ સ્થળે કામ કરતા જ હોય ને. બરોબર છે. રાઈટ. એટલે લોજિકલી એમાં કશું જ લાંબુ વિચારવાનું નથી. X અને Y એક જ સ્થળે કામ કરે તો Y અને X એક જ સ્થળે હોય. સિમ્પલ. માટે સંમિત પણ છે. માટે શું કહેવાય? સંમિત પણ છે. ત્યાર પછી આવે પારંપરિક. હવે પારંપરિકમાં શું થાય? જો XY belongs to R એટલે X અને Y એક જ સ્થળે કામ કરે છે. હા, પછી YZ belongs to R તો Y અને Z એક જ સ્થળે કામ કરે છે.
તો ઇમ્પ્લાઇઝ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર કહી શકાય કે નહીં? આ પણ સત્ય જ છે. કેવી રીતે સત્ય છે? એક્સ અને વાય એક જ જગ્યાએ કામ કરે છે, વાય અને ઝેડ પણ એક જ જગ્યાએ કામ કરે છે, તો પછી એક્સ વાય ઝેડ ત્રણેય એક જ જગ્યાએ કામ કરે છે ને. એટલે કે એક્સ અને ઝેડ પણ એક જ સ્થળે કામ કરે છે, એ સત્ય જ છે. એનો મતલબ કે પારંપરિકતાનો પણ પાલન થાય છે. એનો મતલબ કે આ સંબંધ છે એ પારંપરિક છે, કહી શકો પારંપરિક છે. ખબર પડી ને? તો જો આ થોડું આમાં આવું બધું વિચારવાનું તમારે છે, ખ્યાલ આવે. આ જ રીતે શબ્દોમાં લખવાનું. જેમ કે આમાં બીજું છે, એમાં લખ્યું છે કે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે, તો એક્સ અને વાય ની આમાં એક જ સ્થળે કામ કરે છે, એની બદલે અહીંયા લખવાનું એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે. તો એ એક્સ અને એક્સ તો એક જ વિસ્તારમાં રહેતો હોય ને. હા, એક જ વ્યક્તિ બે જગ્યાએ ના રહેતી હોય. પછી એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહેતા હોય તો વાય અને એક્સ પણ એક જ વિસ્તારમાં રહેતા હોય. સિમ્પલ. પછી એક્સ અને વાય એક વિસ્તારમાં રહે, વાય અને ઝેડ પણ એક વિસ્તારમાં રહે, તો પછી એક્સ અને ઝેડ પણ એક વિસ્તારમાં રહેશે. તો આવી રીતે વિચારજો તો તમને લગભગ બહુ વાંધો આવશે નહીં. ઓકે, રાઈટ. છતાં એની અંદર જો થોડું કન્ફ્યુઝન થાય તમને કંઈ પણ સમજવામાં, તો પછી આપણે એમાં ડાઉટમાં તમને હું આપણા ગ્રુપમાં સોલ્વ કરી અથવા તો કોઈ આપણા લાઈવ સેશન વખતે તમને સમજાવીશ. બરોબર છે? ઓકે. હવે એમાં આપણે આગળ જઈએ છીએ સ્વાધ્યાય 1.1 ની અંદર જ. ચાલો હવે સ્વાધ્યાય 1.1 માં આપણે છે ને ચોથો દાખલો જોજો. દાખલા નંબર 4. બધામાં લગભગ એ જ વસ્તુ છે. જો સંમિત, સ્વવાચક, પારંપરિક, સામ્ય. ઓકે, સામ્ય કે ને તો ત્રણ ગુણધર્મો ચેક કરવાના, ત્રણેયનું પાલન થાય તો સામ્ય છે. હવે ચોથો દાખલો છે આવું છે, સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ. હવે ધ્યાન આપજો, આર પર વ્યાખ્યાયિત સંબંધ. હવે એ લોકો છે ને સંકેતોમાં ફસાયા. આપણી ગુજરાત બોર્ડની જૂની બુક હતી ને એમાં સંબંધ માટે એસ સંકેત યુઝ કરતા હતા. હવે એ લોકોએ અહીંયા એસ સંકેત વાપર્યો. કારણ ખબર છે? આ દાખલા પૂરતો એને સંકેત બદલી કાઢ્યો. સંકેતમાં શું લખ્યું? જો એસ ઇક્વલ ટુ AB કે જ્યાં A less than or equal to B, કે જ્યાં A less than or equal to B. આવું આપ્યું. હવે એને અહીંયા S સંકેત શું કામ આપ્યો ખબર છે? કારણ કે R પર વ્યાખ્યાયિત, એટલે આમાં R એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યાઓ પર વ્યાખ્યાયિત છે એટલે અહીંયા શું થાય? અહીંયા જો R વાપરે ને તો સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જશે કે ભાઈ અહીંયા R બંને R, પણ એક R વાસ્તવિક સંખ્યાનો આવે ને બીજું R રિલેશનનો આવે. એટલા માટે એ લોકોએ શું કર્યું છે? સંકેત R ની બદલે S કરી કાઢ્યો. એટલે બીજું એમાં કોઈ કન્ફ્યુઝન રાખશો નહીં. સંબંધ તો આપણે R ની બદલે S સંકેત વાપર્યો છે, એટલું જ છે. ઓકે. હવે પ્રશ્ન એમાં એવો છે કે સાબિત કરો કે સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સંમિત સંબંધ નથી. એટલે 3 માંથી 2 નું પાલન થાય છે. હવે એમાં પહેલું ચેક કરીએ સ્વવાચક. બરોબર, આ સંબંધ આપણને આપેલો છે. પહેલું સ્વવાચક. હવે સ્વવાચક છે એવું કહે છે, રાઈટ. હવે જો AB belongs to S નો મતલબ શું છે? AB belongs to S એટલે A is less than or equal to B, આવું આપેલું જ છે રકમમાં. AB belongs to S એટલે A is less than or equal to B આપેલું જ છે. તો સ્વવાચકમાં શું હોય? માટે જો સ્વવાચકમાં AB ની બદલે શું લેવું પડે તમારે? A. હા, સ્વવાચક A belongs to S, તો A less than or equal to A. તો A less than or equal to A સાચું છે કે ખોટું? સાચું છે, રાઈટ. તો A less than or equal to A સત્ય છે.
સાચું જ છે. એનો મતલબ શું થયો કે આ જે છે એ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ, હવે આમાં આર પર છે, ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર પર વ્યાખ્યાય છે એટલે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર આ સાચું જ છે. કરેક્ટ. એનો મતલબ કે સ્વવાચકનું પાલન થયું, માટે સંબંધ આર, હવે આર શું સંબંધ એસ, માટે એસ એ સંમિત સંબંધ છે, આટલું કહેવાય. બરોબર છે. ત્યાર પછી બીજું આવે, સંમિત ક્યાં લખ્યું, સોરી સ્વવાચક છે. ત્યાર પછી આવશે સંમિત. હવે સંમિતતા માટે આપણને ખબર છે કે ભાઈ ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ આર ક્યાં પાછું એસ, જો મારે ગડબડ થાય છે, ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એસ આર લેવું પડશે નહીં જો આવું થાય. જ્યારે તમે એવું કહો કે એ બી બિલોંગ્સ ટુ એસ ઇમ્પ્લાઇઝ એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, આ તો આપેલું જ છે. તમારે શું કરવાનું કે જે પણ ગુણધર્મનું પાલન કરવાનું હોય ને તો પહેલા એ જે પણ રકમ હોય ને એ પ્રમાણે લખી કાઢવાનું એકવાર. અને હવે સંમિતતા માટે એ બી બિલોંગ્સ ટુ એસ છે તો બી એ બિલોંગ્સ ટુ એસ થાય કે નહીં, એ તમારે જોવાનું. હવે બી એ બિલોંગ્સ ટુ એસ લો તો શું થાય, હવે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આપ્યું હોય, બહુ સિમ્પલ વિચારો. હવે જો એ બી બિલોંગ્સ ટુ એસ હોય તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી થાય, માટે એટલે તમે બી એ બિલોંગ્સ ટુ એસ લઈ શકો નહીં. બી એ બિલોંગ્સ ટુ એસ ના થાય. કેમ ના થાય? બી એ બિલોંગ્સ ટુ એસ કેમ ના થાય? એટલે બી એ બિલોંગ્સ ટુ એસ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ મેં લખ્યું. કારણ શું? કારણ કે બી એ બિલોંગ્સ ટુ એસ નો અર્થ શું થાય? એનો અર્થ થાય કે બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. હવે જો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b હોય તો b લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેવી રીતે હોય? ના જ હોય ને. સમજ પડે છે? 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય તો પછી 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ના થાય. ઓકે, ખબર પડે છે ને? 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય તો 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ના થાય, એટલે એને ઊંધું ના કરી શકો. એટલે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b જો a b બિલોંગ્સ ટુ s હોય તો પછી b a બિલોંગ્સ ટુ s હોઈ શકે નહીં. અને એનો મતલબ શું? જે શક્ય નથી. અને માટે તમે શું કહી શકશો કે જે સંબંધ s છે એ સંબંધ s એ સંમિત નથી. બરોબર છે? સંમિત નથી. હવે જો આમાં શું ચેક કરવાનું હતું? સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી. તો જો સ્વવાચક આવી ગયું, સંમિત નથી એ પણ આવી ગયું, હવે પરંપરિત છે એ બતાવવાનું રહ્યું. પરંપરિતતાનો ચેક કરો. હવે પરંપરિતતાનો મતલબ શું કે ફોર ઓલ, હવે આમાં 3 ઘટકો લઉં છું a b c સપોઝ લો, અથવા પહેલા a b ની વાત કરો. a b બિલોંગ્સ ટુ r. જ્યારે તમે આવું લો ક્રમયુગ જોડ a b બિલોંગ્સ ટુ s, એનો અર્થ છે a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b. પછી ફોર ઓલ bc બિલોંગ્સ ટુ r. તમે જો એવું કહો BC, સોરી ક્રમયુગ જોડ નહીં, અહીંયા હવે ક્રમયુગ જોડ લો BC બિલોંગ્સ ટુ S હોય તો એનો અર્થ શું લેશો? B ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ C. બરોબર છે? તો હવે તમે જુઓ કે A ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B,
અને B is less than or equal to C. AB belongs to R, BC belongs to R છે. A less than or equal to B અને B less than or equal to C છે. એટલે માટે તમે શું કહી શકશો? AB અને BC એટલે AC belongs to S implies A less than or equal to C આ પણ કહી શકાય. બરોબર કે નહીં? ખ્યાલ આવે છે? હા, is A less than or equal to C અથવા આને હું આ રીતે લખું, જો કન્ફ્યુઝ થતું હોય ને માટે A less than આ રીતે લખજો, માટે A less than or equal to C પણ કહી શકાય, લખી શકાય. અને A less than or equal to C નો અર્થ શું થયો? એનો મતલબ શું થયો કે AC belongs to S થયું. ખ્યાલ આવે ને? આમ ફાઇનલી એકચ્યુઅલી શું આવ્યું? ખ્યાલ આવ્યો કે જો AB belongs to S છે, BC belongs to પણ S છે અને implies AC belongs to S આપણને મળ્યું. આવું થયું. એનો મતલબ કે સંબંધ S છે એ સંબંધ S પારંપરિક સંબંધ છે. ઓકે, સમજ પડે છે? તો આ રીતના આ બધા સ્વાધ્યાયના દાખલાઓ છે. હવે તમે જોજો સંબંધમાં જ આટલો ટાઈમ, આપણે 2 લેક્ચર ગયા. આ ચેપ્ટરનું મેઇન ટાઇટલ છે ને એ છે વિધેય. વિધેય, સંબંધ અને વિધેય, પણ આપણે વધારે ડિટેલમાં શામાં જવાનું છે? વિધેયમાં. હા, એટલે સંબંધ જો વ્યવસ્થિત સમજ્યા હશો ને તો વિધેયમાં મજા આવશે. કારણ કે હું અત્યારે આજનો દિવસ એટલું તો કહી રાખું કે વિધેય પણ એક સંબંધ જ છે, પણ એ સંબંધ ઉપર થોડી શરતો લાગુ. આપણે શરતો લાગુ એવું ટીવીમાં બહુ જોઈએ છે, હે ને? કોઈ પણ જાહેરાત હોય એમાં પેલું સ્ટાર મૂકી ફૂદડી મારીને કન્ડિશન્સ એપ્લાય હોય છે ને, શરતો લાગુ. તો સંબંધ હોય ને એ સંબંધો ઉપર કંઈક શરતો લાગુ કરવામાં આવશે અને એ શરતો લગાડીશું એટલે એ સંબંધ શેમાં ફેરવાઈ જવાનો છે? વિધેયમાં. 11મા ધોરણમાં એકચ્યુઅલી એ આવી ગયેલું છે, રાઈટ? હવે થોડું 5-1 મિનિટનો ટાઈમ છે તો હું એકાદ આમાં આખો દાખલો નહીં ગણું, હું તમને એક આમાં સમજાવું. એકાદો ભૂમિતિવાળો દાખલો લઉં. પેજ નંબર 6 ઉપર 12મો દાખલો જુઓ. 12મો દાખલો. હવે એમાં એવું આપ્યું છે, સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ A ઉપર, બરોબર? એટલે ગણ A તરીકે શું આપ્યું છે? ગણ A બધા જ ત્રિકોણો. હવે બધા જ ત્રિકોણો નો ગણ છે. ઓકે, બધા જ ત્રિકોણો આવું લખાય કે બધા ત્રિકોણોનો ગણ. હવે એમાં કયા ટાઈપના ત્રિકોણો છે એવું કંઈ આપ્યું નથી. એટલે બધા ત્રિકોણો એટલે આની અંદર બધા જ આવી જાય. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સમરૂપ, આ બધું આવી જાય. સમરૂપો પણ આવી જાય, સમદ્વિબાજુ, સમબાજુ, કોઈ પણ ટાઈપનો ત્રિકોણ આની અંદર છે. આટલું મગજમાં ફિક્સ થયું. હવે એમાં સંબંધ R તરીકે એવું આપ્યું છે, સંબંધ R તરીકે. હવે એને સંકેત વાપર્યો છે T1 T2 T for ટ્રાયેંગલ. હા, હવે એની બદલે એક્ઝામમાં હું તમને કઈ બી સંકેત આપી શકું, XY બી લખી શકું. એ લોકોએ T1 T2 for ટ્રાયેંગલ્સ. હવે T1 T2 કે જ્યાં એવું આપ્યું છે ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે, આવી રકમ આપેલી છે, રાઈટ? હવે એમાં પ્રશ્ન એવો છે કે સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે. શું સાબિત કરવાનું કહે છે? સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે, મતલબ સ્વવાચક, સમિત, પારંપરિક ત્રણેય છે. અને પછી આગળ એમાં બીજો પ્રશ્ન આપ્યો છે, રાઈટ? એ પ્રશ્ન ભાઈ તમે તમારી રીતે એમાં વિચારજો. પહેલા સામ્ય સંબંધની વાત કરું તો પહેલું શું આવે? સ્વવાચક.
સ્વવાચકમાં શું થાય? જો T1 સાથે T1 જ લો, બિલોંગ્સ ટુ S, તો એનો અર્થ શું? જો T1 T2 હોય તો T1 અને T2 સમરૂપ છે. ઓકે, સમરૂપ એટલે ખબર છે ને, સમરૂપતા, ત્રિકોણની સમરૂપતા, કે અનુરૂપ બાજુઓ, બે ત્રિકોણ સમરૂપ હોય તો ક્યારે સમરૂપ ત્રિકોણો કહેવાય? પાછું ભૂમિતિ યાદ કરજો. ત્રિકોણ ABC, ત્રિકોણ PQR ફોર એક્ઝામ્પલ, સપોઝ સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ અને એની અનુરૂપ બાજુઓ, બરોબર ને, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર AB/PQ ઇઝ ઇક્વલ ટુ BC/QR ઇઝ ઇક્વલ ટુ AC/PR, યાદ છે? એ થાય સમરૂપતા કહેવાય. તો એકરૂપતા નહીં, સમરૂપતા. એકરૂપતા અને સમરૂપતામાં ફરક છે, એ પણ યાદ કરી લેજો. તો T1 બિલોંગ્સ ટુ S તો થાય જ ને. T1 અને T1 સમરૂપ છે. એક ત્રિકોણ પોતાની સાથે તો સમરૂપ હોય જ ઓલવેઝ. તો T1 બિલોંગ્સ ટુ S સત્ય જ છે, કારણ કે એનો અર્થ શું થયો? ત્રિકોણ T1 અને T1 સમરૂપ છે, જે સત્ય જ છે, રાઈટ? જે સત્ય છે. ઓકે, હવે આ સત્ય છે એનો મતલબ કે સ્વવાચક તો થઈ ગયું. હા, અત્યારે હું શોર્ટમાં લખું છું, માટે આ સ્વવાચક છે. ત્યાર પછી બીજું સંમિત. સંમિત માટે તમે જુઓ કે T1 T2 બિલોંગ્સ ટુ S, બિલોંગ્સ ટુ R લો. T1 T2 બિલોંગ્સ ટુ R, તો ઇમ્પ્લાઇઝ T2 T1 બિલોંગ્સ ટુ R થાય જ. આ પણ સત્ય જ છે, કારણ કે હવે કારણ કે હું ખાલી જગ્યા છોડું છું, તમે શબ્દોમાં જાતે લખજો. શું લખશો? T1 T2 નો મતલબ શું છે? T1 અને T2, હા, T1 એ T2 ને સમરૂપ છે, એટલે T1 T2 બિલોંગ્સ ટુ R. તો T2 T1 નો મતલબ શું? T2 અને T1, ખાલી ઊંધું બોલો તો બે ત્રિકોણ હોય તો T1 ને T2 સમરૂપ હોય તો T2 ને T1 સમરૂપ હોય ને, એના એક ત્રિકોણો છે, એમાં કોઈ ક્રમનું મહત્વ નથી. એટલે એ શબ્દોમાં આખું એ સેન્ટેન્સ તમારે અહીંયા બ્રેકેટમાં લખવાનું રહેશે. ઓકે, માટે સંબંધ R એ કેવો છે? સંમિત પણ છે. ત્યાર પછી આવે પરંપરિત. બરોબર, હવે પરંપરિતમાં બહુ સિમ્પલ છે. જો કે T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R. આને શબ્દોમાં બોલો તો આનો અર્થ શબ્દોમાં શું થાય? T1 અને T2 સમરૂપ છે. આનો અર્થ થાય T2 અને T3 સમરૂપ છે. તો T1 અને T2 ત્રિકોણ સમરૂપ છે, T2 અને T3 પણ સમરૂપ છે, તો પછી ઓબ્વિયસલી T1 અને T3 ત્રિકોણ પણ સમરૂપ હોય જ. ઓકે, એટલે કે ઇમ્પ્લાય T1 અને T3 બિલોંગ્સ ટુ R પણ સત્ય છે. એનું પણ બ્રેકેટમાં રીઝનિંગમાં હમણાં જે હું બોલ્યો ને શબ્દોમાં, એ તમારે લખી દેવાનું કે ભાઈ જો T1 ને T2 ત્રિકોણો સમરૂપ હોય અને T2 અને T3 સમરૂપ હોય તો T1 અને T3 પણ સમરૂપ હોય, એવું વિધાન લખવું પડશે. અને માટે T1 ને T3 સમરૂપ છે, સત્ય થયું, એનો મતલબ કે R એ પરંપરિત પણ છે. અને પરંપરિત છે એનો મતલબ સામ્ય સંબંધ છે. આ એનો આન્સર ફાઇનલ આવ્યો કહેવાય. અને પછી એમાં આગળ બીજો જે કંઈ પ્રશ્ન છે એ પણ તમે વિચારી શકશો. અને આવી રીતે સ્વાધ્યાય 1.1માં મોટાભાગના દાખલાઓમાં લગભગ વાંધો નહીં આવે. હા, તમારી પાસે કુમાર હોય તો કુમારનો યુઝ કરજો, નો પ્રોબ્લેમ. ઓકે, બીએસઆ હોય તો એ પણ નહીં. મેં કહ્યું મને જ્યારે ટાઈમ મળશે હું મારી રીતે ગ્રુપમાં એસાઇનમેન્ટ ફોરવર્ડ કરતો રહીશ. ઓકે, રાઈટ. સો હેવ એ નાઇસ ડે. હવે આપણે સોમવારે મળીએ છીએ. થેન્ક યુ.